ગીતાબેન રબારી ગુજરાતની લોકસંગીતની સુવર્ણ એક પ્રખ્યાત ગાયિકા છે. તે એક સ્ટેજ પ્રોગ્રામનો ચાર્જ કેટલો છે તે જાણતા પહેલા થોડીક વાતો તેમના જીવન વિશે જાણો. ગીતાબેન રબારી એ ગુજરાતની એક પ્રખ્યાત લોક ગાયિકા છે. તેમનો જન્મ 1996 માં ગુજરાતના ખેડા જિલ્લાના પાડાદેવ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ગોવિંદ રબારી અને માતાનું નામ ભારતીબેન છે. તેમનો પરિવાર ખેતીકામ કરે છે. ગીતાબેન રબારીને ગાવાનો શોખ નાનપણથી જ હતો. તેઓ ઘરે જ ગીતો અને ગરબા ગાતી હતી. તેમના પિતામાતાએ તેમના આ શોખને પ્રોત્સાહન આપ્યું અને તેમને ગાવાની પદ્ધતિસર તાલીમ આપવાનું શરૂ કર્યું. ગીતાબેન રબારીએ 5મા ધોરણમાં હતા ત્યારે ગાવાનું શરૂ કર્યું હતું. તેઓ ગામના લોકોની સામે ડાયરા અને કાર્યક્રમો કરવા લાગ્યા હતા. તેમની ગાયકી અને અવાજથી લોકોના દિલ જીતી લીધા હતા. લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા હતા. 2017માં ગીતાબેન રબારીએ રોણા શેરમાં ગીત ગાયું. આ ગીત ખૂબ જ લોકપ્રિય બન્યું હતું અને તેમને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી હતી. અને આ ગીતને YouTube પર 130 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે. આ ગીતની સફળતા પછી ગીતાબેન રબારીએ ગુજરાતી લોકસંગીતની દુનિયામાં પોતાની એક અલગ જ ઓળખ બનાવી. તેમણે ઘણા હિટ ગીતો ગાયા છે, જેમાં એકલો રબારી, પાપા બાપા, બાપુ ના વાળા, જા મારા ભાઈ, હું રબારીની દીકરી, હું ગુજરાતી છું, મને ગુજરાત માટે ખૂબ ગર્વ છે વગેરેનો સમાવેશ થાય છે. ગીતાબેન રબારીને તેમની ગાયકી માટે ઘણા પુરસ્કારો મળ્યા છે. તેમને 2018માં ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય નૃત્ય અને સંગીત અકાદમી દ્વારા સંગીત અકાદમી સન્માન એવો પુરસ્કાર મળ્યો હતો. તેમને 2022માં ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય સંગીત અને નાટક અકાદમી દ્વારા સંગીત નાટક અકાદમી સન્માન એવો પુરસ્કાર મળ્યો હતો. ઇન્ટરનેટ ઉપર મળતી માહિતી અનુસાર ગીતાબેન રબારી સ્ટેજ પ્રોગ્રામનો ચાર્જ 5 લાખથી 10 લાખ રૂપિયા સુધી લે છે. આ ચાર્જ પ્રોગ્રામની તારીખ, સમય, સ્થળ અને પ્રકાર પર આધારિત છે. જો પ્રોગ્રામ નવરાત્રી, ગુજરાતી ઉત્સવો અથવા મોટા કાર્યક્રમોમાં હોય તો ચાર્જ વધુ હોઈ શકે છે. ગીતાબેન રબારી ગુજરાતની સૌથી લોકપ્રિય લોક ગાયિકાઓમાંની એક છે. તેમની ગાયકીને લોકો ખૂબ પસંદ કરે છે. તેથી તેમના સ્ટેજ પ્રોગ્રામ માટે ચાર્જ પણ ઊંચો હોય છે. ગીતાબેન રબારીના સ્ટેજ પ્રોગ્રામમાં તેઓ ગુજરાતી લોકગીતો, ભજનો અને ધાર્મિક ગીતો ગાય છે. તેમની ગાયકીમાં ખૂબ જ સ્વાભાવિકતા અને ભાવ છે. તેથી તેમના પ્રોગ્રામ લોકોને ખૂબ આનંદ આપે છે. ગીતાબેન રબારી નાના